નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેશરમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું. મુસ્લિમ બિરાદરો દ્વારા ખેડા જિલ્લાના વાળદ ગામે આ તાજિયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ડેસર એપીએમસી બજાર સમિતિના ગેટ સામે કલાત્મક તાજિયા આરૂઢ કરીને મુસ્લિમ યુવાનો દ્વારા ઢોલ નગારાના તાલે પીટણી રમવામાં આવી હતી. ત્યારબાદ તળાવ બજાર વિસ્તારમાં આવેલ હુસેની ચોકમાં જુલુસ સ્વરૂપે તાજિયા લઈ જવાયા હતા, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તાજિયાને ઠંડા કરવામાં આવ્યા હતા. આજે દેશરમાં મોહરમ અમારો તહેવાર જે બહુ મોટો કહેવાય અને સૌથી અમારા મોટામાં મોટા જે તહેવાર મુસ્લિમનો જો ગમતા હોય તો મોહરમ મહિનો છે. અને આજે મોહરમ પૂર્વના અત્યારે અમને પોલીસ સ્ટાફ અને મામલતદાર શ્રી અને તમામનો સાથ સહકાર મળ્યો અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગઢવી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર છે અને તમામ ટીમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ અમે. અને અમારા તમામ સમાજ તરફથી અમે અમને જે સપોર્ટ આપ્યો અને અમારા તમામ સમાજે જે અમારા માટે જે કાર્ય કર્યું અને અમારા જે પ્રમુખો છે, અમારા જે ભાગોના જે છોકરાઓ યંગ સર્કલ છે એ અમારે સારી રીતના અમે કોઈ ઝઘડો કે કોઈ ટંટો કર્યા વગર અમે મોહરમનો પ્રોગ્રામ કર્યો છે. અને અત્યારે વિદાયગીનો અમારો પ્રોગ્રામ છેલ્લો પતી ગયો છે. અચ્છા, કોની યાદમાં રમવામાં આવ્યો હતો? અમે હઝરત ઇમામ હસન અને હુસૈન એમની યાદમાં અને 72 સહાબોના એની. અચ્છા, તમારું નામ? મારું નામ શબ્બીર હુસૈન અને હું 135 વિધાનસભાનો પ્રભારી ભીમ આર્મી એસેમ્બલી 135 એસેમ્બલીના વિધાનસભાના પ્રભારી છું, સાવલી તાલુકા અને ડેસર તાલુકાનો. એવું ડેસર ખાતે નીકળેલા મોહરમના જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. યોગ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, ડેસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.